નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, શાંત રહેતા શીખો, તમે હંમેશા ખુશ રહેશો. તો આજના વિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય અને વાસ્તુશાસ્ત્રી હસીતભાઈ પાઠક. હસીતભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. હસીતભાઈ, સૌપ્રથમ જાણવા માંગીશું આજના પંચાંગ વિશે. શું કહે છે આજનું પંચાંગ? હા, આજના દિવસની શુભ શરૂઆત કરીએ પંચાંગની જાણકારીથી. આજે વાર છે બુધવાર, વિક્રમ સંવત 2081 ચાલી રહ્યો છે. તારીખ છે 11 ડિસેમ્બર 2024, 11/12/24. આજની તિથિની વાત કરીએ, માગસર મહિનો ચાલે છે, જેનો સુદ પક્ષ એટલે કે શુક્લ પક્ષની આજે એકાદશી છે. એટલે આજે છે માગસર સુદ 11. આજનું નક્ષત્રની વાત કરીએ, નક્ષત્ર આવે છે રેવતી નક્ષત્ર, કે જેના રાશિ મીન રાશિ આવે છે. ત્યારબાદ આજે સવારે 11:46 અશ્વિની નક્ષત્રનો પ્રારંભ થવાનો છે. યોગ વરિયાન છે, કરણ વણિજ છે, અને આજની રાશિ મીન રાશિ આવે છે અને 11:46 મેષ રાશિનો પ્રારંભ થશે. આજનો દિન વિશેષની વાત કરીએ. આજનો દિવસ વિશેષ દિવસ છે. આજે છે એકાદશી, 11 છે. આજની એકાદશીનું નામ છે મોક્ષદા એકાદશી. આજની એકાદશી, આજે વ્રત ઉપવાસ ઉપાસના કરવાથી મોક્ષ તરફ આપણું પ્રયાણ થાય છે. આજની જયંતિ ખાસ છે, કારણ કે આજની જે છે ગીતા જયંતિ છે. આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને ગીતાનો ઉપદેશ આપ્યો હતો. ભગવદ્ ગીતા, કે જે આપણા ધર્મનો સૌથી મહાન ગ્રંથ ગણાય છે, આજના દિવસે ગીતાનું વાંચન કરવું જોઈએ. શક્ય હોય તો આખું કરવું જોઈએ, ન હોય તો એક અધ્યાય અથવા થોડા શ્લોકોનું પણ આજે વાંચન ચોક્કસ કરવું જોઈએ. જૈન ધર્મ પ્રમાણે આજે મૌની એકાદશી ગણાય છે. બુધનો જ આજે પૂર્વમાં ઉદય થઈ રહ્યો છે અને પંચક છે જે પણ 11:48 સમાપ્ત થશે. વિષ્ટિ પણ છે આજે, અને મૃત્યુયોગ જે છે એ પણ 11:48 સૂર્યોદય સુધી રહેવાનો છે. જી, આજની વાસ્તુ ટીપ શું છે દર્શક મિત્રો માટે? હા, વાસ્તુ ટીપમાં આપણે વિશેષ વાત કરી રહ્યા છીએ, જે તત્વો વિશે વાત કરી રહ્યા છીએ, અને આજે આપણે વાયુ તત્વની વાત કરીએ છીએ. વાયુ તત્વ એ ખૂબ અગત્યનું તત્વ છે. વાયુ તત્વ જેના જીવનમાં અસંતુલિત હોય તેના જીવનમાં નિર્ણય ક્ષમતા પર ખૂબ મોટી અસર જોવા મળે છે. વાયવ્ય દિશા એ વાયુ તત્વની દિશા છે. આ જગ્યાએ ખૂબ ધ્યાન રાખવાનું છે કે અંધારું ન હોવું જોઈએ, ખૂબ વજન ન હોવું જોઈએ, અને ખાસ કરીને આ જગ્યાએ પાણીની ટાંકી કે વધારે પડતું પાણીનો સ્ટોરેજ ન હોવો જોઈએ. જોવા મળ્યું છે કે જો અહીંયા આગળ પાણીની ટાંકી, અંડરગ્રાઉન્ડ ટેન્ક ખાસ જોવા મળે છે, તો કોર્ટ કચેરીના કેસો પણ થયેલા જોવા મળે છે, અને પરિવારમાં ખૂબ મોટો વિખવાદ પણ ઊભો થયેલો જોવા મળતો હોય છે. વાયુ તત્વોમાં ખાસ એ વાતનું એ પણ ધ્યાન રાખવાનું છે કે જો વાયુ તત્વો બેલેન્સ થયેલું હશે તો વ્યક્તિ જે છે તે પોતે મહત્વાકાંક્ષા પૂરી કરી શકે છે. વાયુ એ ઝડપી છે. વાયુનો સ્વભાવ જે છે તે પ્રગતિનો છે અને ઝડપનો છે. તો જીવનમાં વ્યક્તિએ આગળ વધવું હોય, પ્રગતિ કરવી હોય અને સફળતા મેળવવી હોય તો તમારા ઘરમાં, મકાનમાં, ભવનમાં વાયુ તત્વનું સંતુલન જરૂરી છે. જી જી, 12 રાશિઓનું રાશિફળ જાણીએ તે પહેલા એક દર્શક મિત્ર આપણી સાથે જોડાયા છે, સરલાબેન છે. સરલાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. મારી દીકરીની જન્મ તારીખ છે 18-10-1990. જન્મ સમય કયો છે? જન્મ સમય છે 4 PM. અને જન્મ સ્થળ? મોટા આકડિયા. એ ક્યાં આવ્યું? એ આવ્યું અમરેલી જિલ્લાનું. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હવે એના મેરેજ થઈ ગયા, એને 8 વર્ષ થઈ ગયા છે. જી. હવે જમાઈ થોડોક દારૂમાં વધારે છે, એટલે રોજથી રોજ વધતા જાય છે. જી. બાબો એમ તો 5-6 વર્ષનો થઈ ગયો.
જી જી. હવે ઈ દારૂનું વ્યસન છોડવામાં નથી કાંઈ મેળે આવતું અને રોજથી રોજ વધારે થાય છે, તો એના નસીબમાં કદાચ છૂટું કરી તો 2 ઘર છે કે શું કીધું છેલ્લે આપણે? હે છેલ્લે શું કહ્યું તમે? છેલ્લે એને બીજું ઘર કદાચ ત્યાં છૂટા છેડા લેવા હોય તો એમ અહીંયા છે દીકરી, હા બીજું ઘર છે કે સમજી ગયો. જોઈ લઈએ આપણે કે તમે જે વિગત આપી છે એમણે અનુસાર જે કુંડળી આવી રહી છે. જીવનમાં ઘણીવાર વિકટ પ્રશ્નો સર્જાતા હોય છે અને તેના માટે પ્રયત્નો પણ કરતા હોવ છો, પણ જ્યોતિષશાસ્ત્રની મદદથી શાસ્ત્રીય રીતે વૈદિક પદ્ધતિથી ઉપાય કરવામાં આવે કદાચ થોડોક સમય લાગે છે, પણ એનું પરિણામ ખૂબ સારું મળે છે અને લાંબા સમય સુધી રહેતું હોય છે. કુંડળી પર નજર નાખીએ. કુંભ લગ્નની કુંડળી આવી રહી છે. લગ્નનો સ્વામી શનિ મહારાજ છે, જે ભાગ્યસ્થાનમાં છે. આ કુંડળી જે છે તેમાં સૂર્ય મહારાજ જે છે તે નીચના છે અને તે સપ્તમેશ પણ થઈ રહ્યા છે, એટલે એમ કહેવાય કે તેમના પતિ જે છે તેમની આ તકલીફો તો બતાવે છે. ઉપરાંત લગ્ન જીવનની શુભતાનો કારક ગુરુ મહારાજ, બૃહસ્પતિ જેને કહેવામાં આવે છે, એ બૃહસ્પતિ જે છે તે કેતુ સાથે ચાંડાલ દોષ બનાવે છે. ઉચ્ચનો હોવા છતાં પણ તેની અસરો જે છે તે ઘટી રહેલી જોવા મળે છે. રાશિ જે આવી રહી છે તે કન્યા રાશિ આવી છે, પણ ચંદ્ર અષ્ટમ સ્થાનમાં છે, માટે તમારો જે તમારી દીકરી છે તેનું પણ ક્યાંક નિર્ણય શક્તિમાં ખામી છે, વિચારોમાં તકલીફ આવે, ક્યાંક ભય ડર પણ રહેતો હોય તેવું બને. અત્યારે જો હાલ વાત કરવામાં આવે તો ગુરુ મહારાજની દશા ચાલી રહી છે, એટલે જો ઉતાવળ તો કરશો નહીં, બરોબર છે. હજી 4-6 મહિના સુધી રાહ જુઓ. 2 વસ્તુ ખાસ કરો. સૂર્યનારાયણના જપ કરે, રોજ સૂર્ય ભગવાનને જળ ચડાવે અને પ્રાર્થના કરે, ઓમ હ્રીમ સૂર્યાય નમઃ. આના બને તેટલા જપ કરે, સૂર્ય ભગવાનને પ્રાર્થના કરે કે એના જે પતિ છે તેનામાં સુધારો આવે, તેની વિવેક બુદ્ધિ જાગૃત થાય. બીજું, ગુરુ કેતુનો ચાંડાળ દોષ છે, તેનું એમનું નિવારણ કરાવવું ખૂબ જરૂરી છે. નહીં તો એવું નથી કે આ એક ઘર છોડીને બીજું ઘર માંડ્યું તો તકલીફ નહીં થાય, એમાં પણ અલગ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે છે. અને એટલે એ વાતનું પહેલાં જે અવરોધો છે, તકલીફો છે, તેનું નિવારણ કરાવો, આ જરૂરી છે. અને સૌથી અગત્યનું, એ જ્યાં રહી રહ્યા છે તે મકાનમાં, તે ઘરમાં ઈશાન ખૂણો છે તેને ખૂબ સ્વચ્છ રાખો, પવિત્ર રાખો, ખુલ્લો રાખો. ત્યાં ગંગાજળનો છંટકાવ થશે તો ઘરમાં શુદ્ધતા અને સાત્વિકતાની વૃદ્ધિ થશે. જી. અનેક દર્શક મિત્ર જોડાયા છે. ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 23/2/1960. 23/2/1960. જન્મ સમય કયો છે? બપોરે 12:50. અને જન્મ સ્થળ? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન એવું છે, સ્નાયુનો દુખાવો છે ને લીવરની તકલીફ છે, નાની મોટી સારી તકલીફ આવે, સારી માનસિક તકલીફ આવે છે વારંવાર. કેટલા સમય તકલીફ આવે છે ભાઈ? 3-4 વર્ષ થયા છે. 3-4 વર્ષથી છે. સારું, જોઈ લઈએ આપણે કે કેમ આવું સર્જાયું છે. તમે જે વિગત આપી છે અનુસાર જે કુંડળી આવી રહી છે, વૃષભ લગ્નની કુંડળી આવે છે અને રાશિ જે આવી રહી છે તે છે ધનુ રાશિ. આપની સપ્તમ સ્થાનનો અધિપતિ સૂર્ય છે તે શનિની રાશિમાં છે અને અત્યારે હાલ આપણે શનિની જ દશા ચાલી રહી છે, એટલે થોડુંક ધ્યાન તો રાખવું પડશે. 2020થી જ આ શરૂ થઈ છે અને આપણે જે કહ્યું કે 3-4 વર્ષની તકલીફ છે. જો આ કેટલું સચોટ જ્યોતિષ બેસતું હોય છે કે આપણી શનિની દશા ચાલુ થઈ છે અને એ તમને આ અસર આપી રહ્યું છે. શનિ મહારાજ અષ્ટમ સ્થાનમાં છે. શનિ મહારાજ અષ્ટમ સ્થાનના કારક ગણાય છે, પણ 8મું સ્થાન એ પીડાનું પણ સ્થાન છે. એટલે તમારે એમ કહેવાય કે જો પહેલે સૌથી વસ્તુ છે કે શનિ છે ને તે આળસનો કારક છે, મંદતાનો કારક છે. એટલે તમે બને એટલું એક્ટિવ રહેવા પ્રયત્ન કરજો. ભલે શારીરિક તકલીફ હોય પણ જેટલું તમારાથી કસરત થાય, ચલાય, બરાબર, હલનચલન થાય એટલું વધારે કરશો. બેઠા બેઠા યોગ પ્રાણાયામ કરો. શરીરને એક્ટિવ જેટલું રાખશો એટલી શનિની અસરો ઘટશે અને તમે સ્વસ્થતાનો અનુભવ કરી શકશો. બીજું ઉપાયમાં ખાસ કે આપણે તમારી કુંડળીમાં વિષ દોષ પણ છે, એનું આપ નિવારણ કરાવી દો. અને શુક્રવારના દિવસે નાની કન્યાઓ છે તેને કંઈક ખવડાવો અને તમારા જે શક્ય હોય અને ક્ષમતા હોય તો દર મહિને 1 વાર આઠમ હોય ત્યારે માતાજીનો ચંડીપાઠ તમારા ઘરમાં કરાવો અને પ્રાર્થના કરાવશો તો અનુકૂળતા વધી શકશે. જી.
હસીદભાઈ હવે રાશિફળની વાત કરીએ. રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, શરૂ કરીએ આજના દિવસનું રાશિ ભવિષ્ય. સૌથી પહેલી રાશિ આવે છે મેષ રાશિ. ભાઈ મેષ રાશિના જાતકો જેના નામાક્ષરો છે અ, લ અને ઈ. જો આપણા પ્રયત્નો આજે સફળ અને સાનુકૂળ બનવા જઈ રહ્યા છે, માટે પ્રયત્ન યોગ્ય દિશામાં અને યોગ્ય કાર્ય પાછળ કરજો. એટલે પ્રાયોરિટી પર ધ્યાન રાખજો. આજે મિલન મુલાકાતથી લાભ છે, એટલે ચર્ચા હોય, મિટિંગ હોય, ઇન્ટરવ્યૂ હોય, કોઈ ઓફર કરવાની હોય કરી દેજો. માનસિક ચિંતાનો આજે ઉકેલ મળી શકે તેમ છે. હવે વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકો જેના નામાક્ષર હોય છે બ અને ઉ. આપણા માટે ધીરજના ફળ મીઠા સમજવાના છે. આજે ઉતાવળાસો બાવરા, ધીરાસો ગંભીર. આજે એ ઉક્તિને સાર્થક રાખજો. આરોગ્ય અંગે પણ નાની મોટી ચિંતા રહેશે, એટલે બેદરકાર ન રહેતા. આમ તો સરસ મજાનો શિયાળો ચાલે છે ભાઈ, એટલે આ સ્વસ્થતાની ઋતુ છે તેનો સદુપયોગ કરી લેજો. કૌટુંબિક કાર્ય આપનું આજે સફળ રહેવા જઈ રહ્યું છે. હવે મિથુન રાશિ જેના નામાક્ષર છે ક, ચ અને ગ. આપણા વ્યાવસાયિક પ્રશ્નો ગૂંચવાય, એટલે તમારો વ્યવસાય હોય, કાર્ય હોય, તેમાં થોડું ધ્યાન રાખજો. અને પ્રશ્નો ઊભા થાય તો તેના ઉકેલ માટે ઉતાવળ ન કરતા ધીમે ધીમે સહજતાથી ગૂંચનો ઉકેલ લાવવા પ્રયત્ન કરજો. નહીં તો પછી આજે માનસિક અકળામણ કોઈને કોઈ રીતે તેવું બની શકે. હા, આજે પ્રવાસથી લાભ છે, એટલે ક્યાંક નાનો મોટો આંટો મારવાનો હોય, ક્યાંક બહાર જવાનું હોય, ચોક્કસ આયોજન કરી લેજો. જી, એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, મયુરીબેન છે. મયુરીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. હા જી, જન્મ તારીખ છે 29/1/2002. 29/1/2002. હા. જન્મ સમય કયો છે? સમય છે સવારે 4:45. જી. અને સ્થળ? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? હા, હવે આ બાબાના લગ્ન થતા નથી. એમને ઓપરેશનમાં એક આંખ ગુમાવી છે, એક જ આંખે જોઈ શકે છે. તો શું આના લગ્ન થશે? થશે તો ક્યારે થશે? આંખ ક્યારે ગુમાવી? કેટલા વર્ષ થયા? આંખ ગુમાવે લગભગ 2 વર્ષ. 2 વર્ષ જેવું થયું. એટલે શું થયું હતું આંખમાં? તો કોઈ તકલીફ થઈ હતી? એક્સિડન્ટ થયો હતો? એમને એક્સિડન્ટ થયો હતો. હા. ખૂબ વાગ્યું હતું. એમાં હાર્ટની સર્જરી, પેટની સર્જરી વગેરે થઈ, અને એમાં ડોક્ટરને ખબર ના પડી, એટલે જે ઓપ્ટિક નવું હોય એ સુકાઈ ગયું. અત્યારે સારું. આપનો પ્રશ્ન છે એક ખાસ પ્રશ્ન છે, તેમનો માટે સમજવો જરૂરી હતો. જ્યોતિષશાસ્ત્ર છે તે જટિલ અને વિશદ પ્રશ્નો છે તેનું પણ આકલન કરીને માર્ગદર્શન આપતું હોય છે. ધનુ લગ્ન આવી રહ્યું છે, આપણે જેના વિશે પૂછ્યું છે, અને કર્ક રાશિ આવી રહી છે. દ્વિતીય સ્થાનમાં બુધ, સૂર્ય અને શુક્ર છે. અહીંયા શુક્ર અને બુધ બંને વક્રી થયેલા છે, અસ્ત છે, એટલે ચોક્કસ એ સ્થાન નબળું બતાવે છે અને આંખની તકલીફ થઈ છે, બરાબર છે. કેતુ મહારાજની દશા ચાલુ થઈ હતી. કેતુ મહારાજની કારણે જ આ વસ્તુ બનેલી છે. કેતુ અચાનક તકલીફ આપે છે. હવે મુખ્ય પ્રશ્ન આપણો લગ્ન બાબતનો છે. લગ્ન બાબતે જો જોવા જઈએ તો શક્યતાઓ મધ્યમ છે ખરી, નથી એવું નથી કે નહીં થાય. પ્રયત્ન એવું પાત્ર અનુકૂળ હોય તેવું શોધી શકો છો આપ, એટલે એ પ્રમાણે આપ કરો. પણ કુંડળીમાં જે દોષ છે તેનું આપ પહેલાં નિવારણ કરાવો. ચંડાળ દોષ છે તેનું આપે નિવારણ કરાવવું જોઈએ. વિન્યાસ સંકલ્પ પદ્ધતિ, જે વિશેષ પદ્ધતિ છે તે દ્વારા આપ કરાવો તો જીવનમાં ઘણી અનુકૂળતા વધી શકશે. ફક્ત લગ્ન બાબતે નહીં, પણ અન્ય જે જીવનના ક્ષેત્રો છે તેમાં પણ તેને અનુકૂળતા અને સહજતા પ્રાપ્ત થઈ શકશે. હવે બીજું કે સૂર્ય ભગવાનની ઉપાસના બને તેટલી વધારે કરે. સૂર્યને રોજ જળ ચડાવે, સૂર્યના જપ કરે, અનુષ્ઠાન કરે, બને તેટલું વધારે. અને જો કરી શકે તો દરરોજ આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરાવો. રવિવારે 3 વાર પાઠ કરે. આટલું જો નિયમિત કરશે તો જીવનમાં સુધારો આવી શકશે. રમેશભાઈ જોડાઈ ગયા છે. રમેશભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. બેન, આપને અને શાસ્ત્રીજીને પહેલા ગુડ મોર્નિંગ. હવે મારે એક જનરલ લગ્નની સિઝન ચાલે છે, એટલે જનરલ પ્રશ્ન પૂછવો હશે શાસ્ત્રીજી. જયારે સોનું કમર નીચે પહેરી શકાતું નથી, ત્યારે કદાચ વર કન્યાને કોઈ સોનાની થાળી કે ચોજીની થાળીમાં પૂછી શકાય કે? ખરેખર તો આપણે કહેવામાં આવે છે થાળી વપરાતી નથી, હંમેશા કોહાની થાળીનો જ ઉપયોગ કરી અને એને વધારતા હોય છે. એટલે મારો આ એક પ્રશ્ન છે, તો શાસ્ત્રીજી જવાબ આપો એવી આશા રાખું છું.
ફરી પ્રશ્ન કહેશો શાંતિથી? અવાજ શાસ્ત્રીજી એમાં શું હોય કે જયારે કારણ કે સોનું હોય ને કમરથી નીચે પહેરી શકાતું નથી, બરોબર? એવી રીતે આપણે સોનાની થાળી કે ચોજીની થાળી હોય તો વરકન્યાને પૂંખી શકાય એમ કે લગ્ન આવતું હોય છે, ગમે જયારે પૂંખવાનું હોય એટલે પૂંખી શકાય. ખરેખર તો આમ તો ઉત્તમ એવું શાસ્ત્રમાં એવા સાંભળેલું છે કે ભાઈ કોહાની થાળીથી જ વરકન્યાને પૂંખાય. કદાચ ભગવાનને આરતી કરવી હોય તો હોના ચોજીની થાળી વપરી શકાય. એટલે આટલો મારો એક મૂંઝવણ છે અને આ શું જનરલ પ્રશ્ન છે. એટલે ખૂબ સરસ પ્રશ્ન છે આપનો, અને મને પણ આનંદ થાય છે આવા પ્રશ્નનો જવાબ આપવાનો, કે ક્યારેક આવા પ્રશ્નો જો મને મળે તો હું પણ જવાબ આપી શકું, કારણ કે ધર્મ, અધ્યાત્મ આ બધી વસ્તુ સંકળાયેલી વસ્તુઓ છે. પરંપરાઓ સમજવી ખૂબ જરૂરી છે. હા, એ વાત સાચી છે કે સોનું કમરથી નીચે ન પહેરાય, અને તેના શારીરિક કારણો છે અને ઉર્જાના કારણો છે. એટલા માટે જ પગમાં ચાંદીની ઝાંઝર પહેરવી ખૂબ જરૂરી છે. સ્ત્રીઓ જો પગમાં ચાંદીની ઝાંઝર પહેરે, બરોબર ને, તો એમને ઘણા બધા રોગો નીકળી જશે અને મનની સ્થિરતા, શાંતિનો અનુભવ થશે, બરોબર છે. એટલે આ બધું સૂચવેલું છે. સોનું જે છે એ આમ તો અધ્યાત્મ સાથે જોડાયેલું છે, કે ઉપરના ચક્રો નીચેના ચક્રો સાથેની ઉર્જા છે. એ પ્રમાણે સોનું ઉપર પહેરી શકાય છે, ચાંદી ગળા સુધી પહેરી શકાય છે, વાંધો નથી આવતો. હા, હવે બીજો પ્રશ્ન આપનો હતો કે વધાવવા માટે સોનાની થાળી, ચાંદીની થાળીનો ઉપયોગ થઈ શકે કે નહીં? થઈ શકે, કોઈ જ વાંધો નથી. કાંસા બાબતે એવું છે કે જમવા માટે કાંસાની થાળીનો ઉપયોગ કરો, એ આયુર્વેદ પ્રમાણે આરોગ્યની વૃદ્ધિ કરનાર છે. ચાંદીની થાળીનો પણ ઉપયોગ કરી શકાય છે. સોનાની થાળીનો જમવામાં ઉપયોગ થતો નથી, કારણ કે તે રિએક્ટ કરે છે ઘણા બધા પદાર્થો સાથે. ચાંદીની થાળી ઉત્તમ છે પૂજા કરવા માટે, અને કાંસાની થાળી ઉત્તમ છે. સોનાનો ઉપયોગ બને ત્યાં સુધી ન કરવો એ સારી વસ્તુ છે. જી જી હસીબભાઈ, વાત કરીએ રાશિફળની. કર્ક સી કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? હા, આગળ વધીએ, વાત કરીએ કર્ક રાશિની, જેના નામાક્ષરો છે ડ અને હ. કર્ક રાશિના વ્યક્તિઓ માટે આજના દિવસે થોડી વ્યવસાયિક મુશ્કેલીના સંજોગો છે, માટે વધુ મહેનત અને વધુ સમયનું આયોજન કરવું પડશે. આજે સંતાનના પ્રશ્નો અંગે કોઈ નાની મોટી ચિંતા રહેશે, બેદરકાર ન રહેતા. આરોગ્ય અંગે પણ થોડી ચિંતા છે, તો તે સાચવવું પડશે. હવે સિંહ રાશિ. સિંહ રાશિના જાતકોના નામાક્ષરો છે મ અને ટ. આપનો દિવસ સાનુકૂળ અને સફળ રહેવા જઈ રહ્યો છે. તમને આજે હકારાત્મકતાનો અનુભવ થશે, પણ ઉતાવળ ન કરતા, ધીરજ રાખવી જરૂરી છે. સ્ટેપ બાય સ્ટેપ આજે સફળતા મળી શકશે. સારી વાત એ છે કે આજે તમે આરોગ્ય પણ ટકાવી રાખશો. હવે કન્યા રાશિ, જેના નામાક્ષર છે પઠ અને અણ. કન્યા રાશિના વ્યક્તિઓ માટે થોડીક સાવધાની જરૂરી છે. લાભની તક મળશે, પણ જો સાવધાની નહીં રાખો તો ગુમાવી પણ પડે તેવું છે. આજે પ્રવાસ સફળ થાય તેવું છે, અને વ્યાવસાયિક પ્રશ્નોમાં ધ્યાન રાખવું પડશે, ગૂંચવાય તેવું બની શકે. જી જી હવે વાત કરીએ તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિની વાત કરીએ. ભાઈ, તુલા રાશિના જાતકો જેના નામાક્ષરો છે ર અને ત. આજે સ્નેહી સ્વજનથી મિલન મુલાકાત થાય તેવું બની શકે. કોઈ ધાર્મિક સામાજિક પ્રસંગો છે તેમાં પણ એક્ટિવ થાવ તેવું બને. પણ કાર્યક્ષેત્ર એવું બને આજે કે તમારા પ્રયત્નો એળે જાય છે કે ધાર્યું પરિણામ પ્રાપ્ત થતું નથી એવું બનશે. પણ કાર્ય કરવાનો છોડો નથી, કારણ કે કર્મ જ આપણે કરવાનું છે, ફળ તો એ જ આપશે. હા, ભાગીદારીથી કામ કરતા હશો, કોન્ટ્રાક્ટથી કામ કરતા હશો તો મતભેદ થવાની સંભાવના છે. હવે વૃશ્ચિક રાશિ, જેના નામાક્ષર છે ન અને ય. ભાઈ, આર્થિક પ્રશ્નો જે છે તેની પરેશાનીનો આજે ઉકેલ મળવાનો છે, માટે પોઝિટિવ રહીને તેમાં પ્રયત્ન કરી લેજો. અને ખાસ આજે કોઈ લાભદાયી તક મળે, ઓફર મળે, કંઈક નવું પ્રાપ્ત થાય તો સ્વીકારી લેજો. ધનુ રાશિ. ધનુ રાશિના જાતકોના નામાક્ષરો છે ભ, ધ, ફ અને ઢ. આજે થોડી આરોગ્યની સાચવણી જરૂરી છે. બેદરકાર ન રહેતા, નહીં તો પછી વાત લાંબી થાય તેવું બની શકે. આજે પ્રવાસ પણ બને તો ટાળજો, કારણ કે પ્રવાસમાં પ્રતિકૂળતા દેખાઈ રહી છે. હા, મનની મુરાદ પૂરી થાય એટલે તમારે કોઈ ગોલ હોય, ધ્યેય હોય, જેના માટે કાર્ય કરતા હો તો તે સંપન્ન થઈ શકે તેમ છે. જી હવે વાત કરીએ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? હા, મકર રાશિની વાત કરીએ. ભાઈ, મકર રાશિના જાતકોના નામાક્ષર હોય છે ખ અને જ. તમારા પ્રયત્નો આજે ફળી શકે એવું છે, એટલે યોગ્ય દિશામાં પ્રાયોરિટી પ્રમાણે આજે ફોલોઅપ કરી લેજો. કૌટુંબિક સમસ્યાનો પણ આજે ઉકેલ પ્રાપ્ત થઈ શકે એવું છે. કોઈ ચિંતા ચાલતી હશે દૂર થશે. પણ સંતાન બાબતે થોડુંક આજે પ્રતિકૂળતા દેખાઈ રહી છે. પ્રશ્નો ઊભા થાય તો તે લાંબા ચાલી શકે. હવે વાત કરીશું કુંભ રાશિની.
જેના નામાક્ષર છે ગ, સ, શ અને શ. ભાઈ કુંભ રાશિના વ્યક્તિઓ માટે ખાસ આજે લાભનો પ્રસંગ છે. ગ્રહો તમને સાથ આપી રહ્યા છે, ધાર્યું કરી શકો. માટે જે કામ હાથ પર લીધું છે તેના પર જ ખંતથી લાગેલા રહેજો. કોઈ પ્રશ્ન હશે ખાસ કરીને આર્થિક બાબતનો, નાણાકીય બાબતનો, તો ઉકેલ મળી શકશે. હવે મીન રાશિ. મીન રાશિના જાતકોના નામાક્ષરો છે દ, ચ, ઝ અને થ. આજે વ્યવસાયિક પ્રશ્નો કે ચિંતા રહેશે. કાર્ય બાબતે થોડુંક સાચવજો. આયોજન કરો તો એક બે વાર ફરી ચેક કરજો અને આગળ વધજો. તબિયતમાં થોડી કાળજી માગી લેશે. આજે તમારું ધાર્યું થશે એટલે વિચારો છો તે પ્રમાણે પ્રાપ્તિ થાય, યોગ્ય પરિણામ મળે, પણ વિલંબ થાય તેવું બની શકે. તો સર્વે દર્શક મિત્રોનો આજનો દિવસ શુભ અને મંગળકારી જાય તે ઈશ્વરને અભ્યર્થના. જી હસીતભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. ધન્યવાદ. તો આ સાથે જ ભાગીદાર પણ આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.